डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિગીશ હરીશચંદ્ર વ્યાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર પરફોર્મિંગ આર્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત પરફોર્મિંગ આર્ટ્સ વિભાગ તરફથી નાટ્યશાસ્ત્રના આ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રકરણ 13 પેપર 5 અભિનય તકનીક અને નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો, તે પૈકી આજે આપણે નાટ્ય નિર્માણના ઘટક પ્રોપર્ટીઝ, મંચ વસ્તુઓ વિશે વાત કરીશું. શાંતિથી સાંભળશો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો પૈકી મંચ સામગ્રી, એના વિશે જાણીશું. તમારામાંના મોટાભાગના એ નાટક જોતી વખતે કે પ્રસ્તુત કરતી વખતે પ્રોપર્ટીઝ વિશે ધ્યાન આપ્યું હશે. મંચ વસ્તુઓના કેટલા પ્રકાર છે તેમજ તેનો ઉપયોગ કેવી રીતે થાય તે વિશે આપ માહિતી મેળવશો. મિત્રો, નાટક એ સામાજિક જીવનનો આયનો છે. જે માનવીના જીવનમાં છે તે જ નાટકમાં પ્રતિબિંબિત થાય છે. માનવીના જીવનમાં કોઈ પણ વસ્તુ ના હોય તેવું વિચારી શકાય ખરું? માનવ જ્યાં પણ હોય ત્યાં કોઈ પણ વસ્તુ ન હોય એ અશક્ય છે. માટે જ કોઈ પણ નાટકનો સેટ વસ્તુ વગર ન જ હોઈ શકે. કોઈ પણ શૈલીનું નાટક હોય, સ્ટેજ ઉપર સ્ટેજ પ્રોપ્સ અને અભિનેતા કે અભિનેત્રી પાસે હસ્તવસ્તુ એટલે કે હેન્ડ પ્રોપર્ટી હોવી જરૂરી છે. નાટ્ય નિર્માણની શૈલી અનુસાર મંચ વસ્તુના આકાર તથા રંગ યોજના પ્રયોજવામાં આવે છે. આધુનિક નાટ્ય જગતમાં વાસ્તવવાદી શૈલી સવિશેષ પ્રયોજાતી હોવાથી તેની ચર્ચા આ પ્રકરણમાં કરીશું. પરંતુ ભરતનાટ્યશાસ્ત્રમાં પણ ભરત મુનિએ પુસ્તરચના અંતર્ગત 23મા અધ્યાયમાં મંચ વસ્તુ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. મિત્રો, મંચ વસ્તુ, સ્ટેજ પ્રોપર્ટી, એના વિશે વાત કરીએ તો નાટ્યશાસ્ત્ર મુજબ પુસ્તરચના, પ્રતિકૃતિ, નિર્માણ વિધિ અંતર્ગત મંચ વસ્તુઓ 2 પ્રકારની હોય છે: દ્રશ્ય વસ્તુઓ, સીન પ્રોપર્ટી, અને હસ્ત વસ્તુઓ, હેન્ડ પ્રોપર્ટી. આધુનિક રંગમંચમાં પણ વસ્તુ વિન્યાસ આ જ 2 પ્રકારે પ્રયોજવામાં આવે છે. દ્રશ્ય વસ્તુઓ, સીન પ્રોપર્ટી. જે વસ્તુઓનો ઉપયોગ સેટ એટલે કે દ્રશ્યબંધના એક ભાગ તરીકે થાય છે તે દ્રશ્ય વસ્તુઓ તરીકે પ્રસ્થાપિત થાય છે. ઉદાહરણ રૂપે જોઈએ તો સેટ ઉપરનું ફર્નિચર, બારી બારણાના પડદા, કાર્પેટ, ચાદર, લેન્ડલાઇન ટેલિફોન, ફ્લાવર પોટ, કેલેન્ડર, ભીંતચિત્રો, ટીવી વગેરે. હસ્ત વસ્તુઓ, હેન્ડ પ્રોપર્ટી. જે વસ્તુઓનો ઉપયોગ અભિનેતા કે અભિનેત્રી પોતાના અભિનયમાં કરે છે તે વસ્તુઓ હસ્ત વસ્તુઓ કહેવાય છે. ઉદાહરણ સ્વરૂપે છત્રી, સુટકેસ, પેન, પાઇપ, લાઇટર, દિવાસળીની પેટી, માસિકો, છાપા, પુસ્તક, મોબાઈલ ફોન, વોકિંગ સ્ટિક, આઈપેડ, લેપટોપ, ચશ્મા, ગોગલ્સ વગેરે. મિત્રો, ઘણા અભિનેતા કે અભિનેત્રીઓ હસ્તવસ્તુનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરતા હોય છે. જાણે કે જે તે હસ્તવસ્તુ તેમના અસ્તિત્વનો એક ભાગ હોય તેમ તેનો ઉપયોગ કરે છે. ઉદાહરણ સ્વરૂપે સ્વર્ગીય પ્રવીણભાઈ જોશી દિગ્દર્શિત અને અભિનીત અદ્ભુત નાટક સંતુ રંગીલીમાં મુખ્ય પુરુષ પાત્ર પ્રોફેસર હિમાદ્રીના પાત્રમાં પ્રવીણભાઈએ પોતાના કોટના ખિસ્સામાં પરચુરણ એટલે કે કોઇન્સ રાખ્યું હતું અને તેને તે નાટકના કેટલાક દ્રશ્ય દરમિયાન એવી રીતે ખખડાવતા કે તેમના અભિનયમાં એક અનોખું પરિમાણ જોડાઈ જતું અને પ્રેક્ષકોને તેનો આનંદ આવતો. મોટાભાગના પોતાની ભાષાના નાટ્ય દિગ્દર્શકોને પણ આ જ રીતે પોતાના હાથમાં સતત ચીલમ કે પાઇપ રાખતા અને તે શોખથી પાઇપ પીતા. તેમાંના એક હતા સ્વર્ગીય હબીબ તનવીર, જે એક વિશ્વવિખ્યાત નાટ્ય દિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત થયા હતા, અને બીજા હતા પ્રસિદ્ધ ગુજરાતી નાટ્ય દિગ્દર્શક સ્વર્ગીય શ્રી કાંતિ મળિયા. અને બંને દિગ્દર્શકો વિશે એમના દિગ્દર્શનના કૌશલ્યની વાત અહીં અપ્રસ્તુત છે. પરંતુ એક કોમન સર્વગત વાત એ છે કે તેમના હાથમાં સતત રહેતી પાઇપ. તેઓએ પાઇપનો ઉપયોગ પોતાના વિસ્તૃત એટલે કે એક્સટેન્ડેડ હાથ તરીકે કરતા. કોઈ પણ સૂચના
કોઈ અભિનેતા કે અભિનેત્રીને આપતી વખતે તેઓ હાથની આંગળીઓનું વિસ્તૃતીકરણ પાઇપ દ્વારા કરી અને નિર્દેશિત કરતા. બરાબર આ જ રીતે એક બંગાળી નાટકના એક અભિનેતાને જાજરમાન વ્યક્તિત્વના પાત્રમાં પણ તેઓ પોતાના પાના હાથમાં રાખેલ છડી વોકિંગ સ્ટિકનો ઉપયોગ કરતા. પોતાના વિસ્તૃત હાથ તરીકે અને અનેક દ્રશ્યમય છડી દ્વારા હસ્ત અભિનય કરતા. અદ્ભુત અભિનય દ્વારા પ્રેક્ષકોની પ્રશંસા મેળવતા. આમ પોતાને આપવામાં આવેલી હસ્તવસ્તુને પોતાના અસ્તિત્વનો ભાગ બનાવી અભિનયમાં અભિવૃદ્ધ કરનાર ઘણા ઉત્કૃષ્ટ અભિનેતાઓના ઉદાહરણ આપી શકાય. અને આની અનુકૃતિ વડે પોતાના અભિનયમાં વધુ પરિમાણનો ઉમેરો કરી શકાય. મિત્રો, સ્ટેજ પ્રોપર્ટીનો ઉપયોગ પણ અભિનેતાઓ દ્વારા અદ્ભુત રીતે થઈ શકે. દાખલા તરીકે ટેબલ, લેમ્પ, ટેલિફોન, અરીસો, ખુરશી, રોકિંગ ચેર, હિંચકો વગેરે. મિત્રો, કેટલીક વાર નાટકમાં ખાસ દ્રશ્ય અસરો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઊભી કરવા માટે વિવિધ યોજનાઓ પ્રયોજવામાં આવે છે. દાખલા તરીકે હિમવર્ષા, વરસાદની દ્રશ્ય અસર, અગ્નિની જ્વાળાઓની અસર, ઘામાંથી વહી જતા લોહીની અસર વગેરે. આ તમામ અસરો ઇફેક્ટ્સનો ઉપયોગ નાટકના પ્રયોગ દરમિયાન જીવંત કરવાનો હોય છે. તો તેને અસરકારક રીતે કેવી રીતે રજૂ કરી શકાય, અહીં આપણે થોડા ઉદાહરણ જોઈએ અને તેમાં વપરાતી વસ્તુઓ વિશે જાણીએ. મિત્રો, સૌ પ્રથમ હિમવર્ષાની અસર. જાડા સફેદ કાગળના નાના નાના ટુકડા સાબુની સફેદ ભૂકી અથવા તો લાકડાના વેરને સફેદ રંગે રંગીને અથવા થર્મોકોલને તોડીને ઝીણા ઝીણા બારીક ભૂકાને મંચ ઉપરના ભાગમાંથી વરસાવવાથી હિમવર્ષાની અસર ઊભી કરી શકાય. અગ્નિની જ્વાળાઓની અસર. મિત્રો, રંગમંચ ઉપર અગ્નિની જ્વાળાઓ ભભૂકતી બતાવવા માટે એક ખાસ ઉપકરણ વપરાય છે. આ ઉપકરણની ઉપરની બાજુએ લાલ, પીળા અને કેસરી રંગના જિલેટીન પેપરની પટ્ટીઓ ચોંટાડવામાં આવે છે અને નીચેના ભાગમાં વીજળીનો પંખો ચાલુ કરવામાં આવે છે. મિત્રો, પંખો ફેરવવાથી જિલેટીન કાગળની પટ્ટીઓ ફરફરે છે અને પંખા ઉપર મૂકવામાં આવેલ પ્રકાશના ઉપકરણ દ્વારા ફેલાતા પ્રકાશથી પ્રેક્ષકોને અગ્નિની જ્વાળાઓ જેવું દેખાય છે. શરીર ઉપર પડેલા ઘામાંથી નીકળતા લોહીની દ્રશ્ય અસર. ઘામાંથી વહી જતા લોહીની દ્રશ્ય અસર ઊભી કરવા કોઈ પણ લાલ રંગના દ્રાવણનો ઉપયોગ કરી શકાય. કપડા પર દ્રાવણના ડાઘા ન પડે તેવા પ્રકારના દ્રાવણનો ઉપયોગ ખૂબ ચપળતાપૂર્વક કરવો જોઈએ. લાલ પ્રકાશના પુંજમાં લોહી નીકળવાનું દ્રશ્ય પ્રયોજવાથી લોહી વહેવાની અસર ખૂબ સારી રીતે ઊભી થઈ શકે. આ અને આવી તમામ દ્રશ્ય અસરો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ નાટકના મંચન દરમિયાન મંચ ઉપર રજૂ કરવા માટે જે તે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેનું સંચાલન અને પૂર્તિ માટે મંચવસ્તુ વ્યવસ્થાપક એટલે કે પ્રોપર્ટી ઇન્ચાર્જ જવાબદાર હોય છે. તે તેનું કામ બરાબર સમય મુજબ ક્યુ મુજબ કરે તે ખૂબ જ જરૂરી છે અને જોઈતી સામગ્રી યોગ્ય સ્વરૂપે સમયસર મળે તે જરૂરી છે. મિત્રો, દરેક વિઝ્યુઅલ ઇફેક્ટની મંચ સામગ્રીને તે નાટ્ય પ્રયોગ પૂર્વે સમયસર જોઈ લે, તપાસી લે, ચકાસી લે અને સુચારુ રૂપે તે સામગ્રીનું ક્રિયાન્વયન ચોક્કસપણે થશે જ તે સુનિશ્ચિત કરી લે તે અત્યંત જરૂરી છે. કામમાં કોઈ પણ પ્રકારની થતી ક્ષતિ એ નાટકના પ્રયોગને ક્ષતિગ્રસ્ત કરી શકે છે અને અંતે નાટ્ય પ્રયોગ હાંસીને પાત્ર બને છે. દાખલા તરીકે કોઈ એક નાટકની ચરમસીમા ક્લાઇમેક્સમાં મંચ ઉપર અગ્નિ બતાવવાનો છે. બરાબર તે જ સમયે જિલેટીનની પટ્ટીઓ નીચે મૂકવામાં આવેલ ટેબલ ફેન, પંખો જેનું કામ જિલેટીનની પટ્ટીઓને હલાવવાનું છે, તેના વાયરનું જોડાણ તેના પ્લગમાંથી છૂટી જાય અને પંખો બંધ થઈ જાય તો જિલેટીનની પટ્ટીઓ હવામાં ઉડશે નહીં અને અગ્નિનો આભાસ ઉત્પન્ન થશે નહીં. માટે મંચ સામગ્રી વ્યવસ્થાપક નાટકના પ્રયોગ પૂર્વે આ સામગ્રીમાં ટેકનોલોજીનો સહારો લેવાનો હોવાથી તે સામગ્રી બરાબર ચલાવી અને ટેસ્ટ કરી લે એ અનિવાર્ય છે. નાટકના તમામ વિભાગો અને તેમના વ્યવસ્થાપકો પોતાની જવાબદારીનું ચુસ્તપણે વહન કરે તથા અન્ય વિભાગો સાથે સમન્વય સાધીને કામ કરે તો જ નાટક ભજવણીનું યોગ્ય પરિણામ મળી શકે. પ્રેક્ષકોને નાટક જોવાનો આનંદ અને સંતોષ તથા નટચમુને ભજવવાનો આનંદ અને સંતોષ મળે. નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો. મંચ સામગ્રી, પ્રોપર્ટીઝ. આધુનિક નાટકોમાં મંચ સામગ્રીનું મહત્વ, ઉપયોગ, રખરખાવ વગેરે અંગે આપણે જાણ્યું. પરંતુ મંચ વસ્તુ અંગે હજારો વર્ષ પૂર્વે લખાયેલ નાટ્ય વિદ્યાના મહાગ્રંથ ભરતનાટ્યશાસ્ત્રમાં
શું જણાવવામાં આવેલ છે તે જાણીએ અને સમજીએ. દેખીતી રીતે જ તે સમયે લખતા નાટકો આજના યુગના આધુનિક નાટકો ન હતા. વાસ્તવવાદી શૈલીમાં લખતા અને ભજવાતા ન હતા. માટે તે સમયમાં પ્રવર્તમાન સમાજને પ્રદર્શિત કરતા હતા અને તેમાં પ્રોસિનિયમ થિયેટરમાં બોક્સ સેટ ઉપર ભજવાતા નાટકોની અવધારણા ન હતી. મહદઅંશે શાસ્ત્રીય પદ્ધતિના નાટકો નાટ્યધર્મી શૈલીમાં અને થોડી ઘણી લોકધર્મી શૈલીમાં ઉપયોગ કરીને ભજવાતા હશે તેમ અનુમાન લગાવી શકાય. પરંતુ નાટ્ય લેખકની કલ્પના શક્તિ તે સમયે પણ ખૂબ પ્રબળ હતી. તેઓ મંચ ઉપર પાત્રોના પ્રવેશ રથમાં બેસીને થાય છે તેમ લખતા. ઉદાહરણ તરીકે ખૂબ પ્રચલિત સંસ્કૃત નાટક મૃચ્છકટિકમમાં એક દ્રશ્યમાં એક સાથે બે રથનો પ્રવેશ લેખકે લખ્યો છે અને મુખ્ય સ્ત્રી પાત્ર એકને બદલે બીજા રથમાં બેસે છે, જેને પરિણામે તેને ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. હવે આ નાટકનું મંચન અનેક વર્ષ પૂર્વે પણ થતું અને આજે પણ થાય છે. મંચન સમયે મંચ ઉપર રજૂ થતા બે રથનું નિર્માણ કેવી રીતે કરવું, તો તે અંગે નાટ્યશાસ્ત્રમાં 23મા અધ્યાયમાં પુસ્ત રચના વિષય અંતર્ગત ભરતમુનિએ સ્ટેજ સામગ્રીના નિર્માણ પ્રયોજન અર્થે કેટલીક અગત્યની માહિતી આપી છે. નાટ્ય ઉપકરણ. મિત્રો, નાટ્ય પ્રયોગ દરમિયાન પાત્રોને અપેક્ષિત ઉપકરણ સાથે પ્રયોજવા જોઈએ. આ ઉપકરણોના વિવિધ સ્વરૂપો નાટ્ય મંચનની આવશ્યકતા પ્રમાણે નિર્માણ કરવા જોઈએ. જડ ચેતનમય જગતના શિલ્પો અથવા વસ્તુઓના સાદ્રશ્યવાળી વસ્તુઓ જ્યારે રંગમંચ પર પ્રયોજાય છે ત્યારે તેને નાટ્ય ઉપકરણ કહે છે. બાહ્ય જગતની વસ્તુઓના પ્રમાણ તથા લક્ષણો જાળવીને તજજ્ઞો પાસેથી તે વિશે જરૂરી જ્ઞાન મેળવીને નાટ્ય ઉપકરણોનું નિર્માણ થવું જોઈએ. નટને અભિનય કરવામાં મદદરૂપ બને તે માટે લૌકિક પદાર્થોને પ્રકૃત રૂપે નહીં, પરંતુ તેની અનુકૃતિ રંગમંચ ઉપર રજૂ કરવી જોઈએ. આમ ભરતમુનિ જણાવે છે કે આ વિશ્વમાં વિવિધ સ્વરૂપે એક જ લક્ષણવાળા અનેક પદાર્થો છે. નાટ્ય પ્રયોગમાં જે તે પદાર્થની અનુકૃતિ અથવા પ્રતિકૃતિ રૂપ જે પદાર્થ વપરાય છે એ તે નાટ્ય ઉપકરણ તરીકે ઓળખાય. મોટા મહેલ, ઘર, વાહન, વિવિધ પ્રકારના હથિયારો જે પ્રમાણે લોક વ્યવહારમાં વાસ્તવિક જીવનમાં બનાવાય છે અને વપરાય છે તેવા નાટક માટે બનાવી શકાતા નથી અને વાપરી શકાતા નથી. માટે તેની પ્રતિકૃતિ નાટકમાં પ્રયોજવી જોઈએ. આ ઉપકરણો લોકધર્મી અને નાટ્યધર્મી બંને પ્રકારના હોઈ શકે. પોતાના સ્વાભાવિક સ્વરૂપવાળા તે લોકધર્મી અને ભાવનાપૂર્ણ સ્વરૂપવાળા તે નાટ્યધર્મી. મિત્રો, રંગમંચ ઉપર ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો પથ્થર, લોખંડ અથવા અન્ય ભારે ધાતુમાંથી બનેલા ન હોવા જોઈએ, કારણ કે તે ભારે વજનદાર હોવાથી તેને ઉપયોગમાં લેનાર નટ થાકી જાય છે અને તેના અભિનય ઉપર ખરાબ અસર પડે છે. નાટ્ય ઉપકરણો લાકડાની, ચામડાની, કપડાની કે વાંસની છાલથી બનાવવા કે વજનમાં હલકા હોય. બખ્તર, ઢાલ, ધ્વજ, પર્વત, મોટા મહેલ, દેવોની મૂર્તિઓ, હાથી, ઘોડા, રથ તથા અન્ય વાહનો સારૂપ્ય ગુણના આધારે પુસ્તવિધિ દ્વારા નિર્મિત પ્રતિકૃતિ રૂપે પુસ્ત સ્વરૂપે નાટકમાં પ્રયોજવા તે માટે પ્રથમ વાંસની છાલ વડે તે ઉપકરણનો નમૂનો તૈયાર કરી તેના ઉપર સુંદર રંગીન કપડું લગાવી ઉપકરણની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવી જોઈએ. કેટલાક સંજોગોમાં ઝાડના પાંદડા અથવા ઝીણી સાદડીનો ઉપયોગ કરવો જોઈએ. પગ, હાથ, માથું, ચામડી વગેરેની પ્રતિકૃતિ પણ ખડ, ઝીણી સાદડી કે પછી શણના કપડાથી બનાવવી જોઈએ. કેટલીક ચીજવસ્તુઓની પ્રતિકૃતિ માટી વડે તો કેટલીક વસ્તુઓની શણના લુગડા, મીણ તથા લાખ વડે તેમજ તાંબાના પતરા કે અભ્રકના પતરા વડે બનાવી શકાય. નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં નાટ્ય ઉત્પત્તિના સંદર્ભમાં છત્ર, મુકુટ, ઇન્દ્રધ્વજ, ભૃંગાર, ધ્વનિ, વ્યંજન વગેરે સંકેત તથા નાટ્ય પ્રયોગની ઉપકરણોની યાદી આપવામાં આવી છે, જે પુસ્તવિધિ દ્વારા તૈયાર કરવામાં આવતા હશે. આ ઉપરાંત સંસ્કૃત નાટકોમાં આવતી શૈલ, યાન, વિમાન, વાહન, હાથી વગેરે મંચવસ્તુઓ પુસ્તવિધિઓ દ્વારા બનાવવામાં આવતી હશે. આંગિક અભિનયના ભાગરૂપે જ્યારે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે વાસ્તવિક રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. માટે મંચ વસ્તુઓ અને હસ્તવસ્તુઓના નિર્માણમાં તફાવત રાખવો અનિવાર્ય બને છે. ઉદાહરણ જોઈએ તો નાટકના દ્રશ્યમાં કોઈ તબીબ ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમનો ઉલ્લેખ છે અને દ્રશ્યબંધની રચના તે પ્રકારના રૂમની છે. ત્યારે ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં
માનવીય સ્વાસ્થ્યને લગતા પોસ્ટર્સ, પ્રેરક સૂત્રો, માનવીય અવયવોના નાના મોટા મોડલ્સ, એક સ્વચ્છ ટેબલ, ટેબલ લેમ્પ, એક્સરે જોવા માટેનું એક્સરે સ્ટેન્ડ અને હાથ ધોવા માટે વોશ બેસિન. આ તમામ વસ્તુઓ વાસ્તવમાં યથાયોગ્ય જગ્યાએ ગોઠવાવી જોઈએ. પરંતુ સ્વાસ્થ્ય અંગેના તબીબી પુસ્તકો જે દ્રશ્યબંધમાં મૂકવામાં આવે તે માત્ર પુસ્તકો અને ફાઇલોના પ્રતિકાત્મક મોડેલ મૂકવા જોઈએ. આ પ્રતિકાત્મક પુસ્તકો પૂંઠામાંથી પુસ્તકના મુખપૃષ્ઠ આકારની વિવિધ પટ્ટીઓ કાપીને તેને રંગોથી રંગીને બુક રેકના જુદા જુદા ખાનાઓમાં ગોઠવી શકાય. તે જ પ્રમાણે ડૉક્ટરના ટેબલ પર મૂકવામાં આવતો ફોન એ માત્ર એક પ્રતિકૃતિ મૂકી શકાય જે પૂર્ણરૂપે ચાલુ હાલતમાં ન હોય, માત્ર આકાર આકૃતિ ટેલિફોનની હોય, જેથી જ્યારે નેપથ્યમાંથી ટેલિફોનની ઘંટડીની સાઉન્ડ ઇફેક્ટ આપવામાં આવે ત્યારે તે ફોનનું રિસીવર ઉપાડીને વાત કરી શકાય અને સાચા ફોનનો આભાસ ઊભો કરી શકાય. બીજું ઉદાહરણ દ્રશ્યબંધમાં દર્શાવવામાં આવેલ નાટ્ય પ્રસ્તુતિ વખતે ઉપયોગમાં આવતો ફૂલોનો ગુલદસ્તો અને ફ્લાવર પોટ. અહીં ફ્લાવર પોટ અસલી હોઈ શકે, પરંતુ ફૂલોનો દસ્તો નકલી હોવો જોઈએ, જેથી કરીને પ્રત્યેક પ્રસ્તુતિ વખતે તેનો ખર્ચો ટાળી શકાય અને સાચા તાજા ફૂલોને મંચ પર તૂટતા ખરતા અટકાવી શકાય, જેને તે પછીના દ્રશ્ય માટે મંચ ઉપરથી દૂર કરવાનું કામ નિવારી શકાય. પરંતુ અસ્તવસ્તુઓ જેવી કે રિવોલ્વર, હેન્ડબેગ, ડૉક્ટરનું સ્ટેટોસ્કોપ, પેન, ઘડિયાળ, સેલફોન, બ્રીફકેસ, લેપટોપ, આઈપેડ, ચાના કપ રકાબી ટ્રે, ક્યારેક દ્રશ્યમાં ઉપયોગમાં લેવામાં આવતી વ્હીલચેર, આ પ્રકારની તમામ હસ્તસામગ્રી જેનો ઉપયોગ અભિનેતા અભિનેત્રી દ્વારા કરવામાં આવે છે, તે તમામ વસ્તુઓ સાચા અર્થમાં અસલી, સુચારુ હોવી જોઈએ. હા, તીક્ષ્ણ હથિયાર અથવા બંદૂક સાચી સુચારુ રૂપે ચાલુ હાલતમાં ન હોવી જોઈએ, કારણ કે આકસ્મિક રીતે તેના વડે માનવીય ક્ષતિ થવાનો ભય રહે છે. ઐતિહાસિક નાટકમાં ઉપયોગમાં લેવામાં આવતા તલવાર, ભાલા, ફરસી, ગદા અને અન્ય હથિયારો પણ નકલી હોવા જોઈએ, જેથી અકસ્માતે કોઈને પણ વાગી જવાનો ભય ન રહે. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ વિન્યાસ વ્યવસ્થાપક, પ્રોપર્ટી ઇન્ચાર્જ. આધુનિક સમયમાં નાટ્ય નિર્માણ મંડળીમાં એક સ્થાન એનું પણ છે. આ એક કુશળ વ્યાવસાયિક વ્યક્તિ હોય છે, જે નાટકની એક પ્રત પોતાના કામ માટે રાખે છે અને પ્રત્યેક દ્રશ્યની જરૂર મુજબનું લિસ્ટ તૈયાર કરે છે. પ્રોપર્ટી ઇન્ચાર્જનું કામ બંને પ્રકારના એટલે કે સ્ટેજ પ્રોપર્ટી, હેન્ડ પ્રોપર્ટીને ડિઝાઇન મુજબ જરૂરિયાત પ્રમાણે તૈયાર કરવું અને દ્રશ્યબંધનો ભૂમિ નકશો એટલે કે ગ્રાઉન્ડ પ્લાન તૈયાર થાય ત્યારે તેમાં જે તે વસ્તુઓ ક્યાં ગોઠવવામાં આવે છે તે જોઈ જાણી લે, તે નકશાની એક નકલ મેળવી અને તથા તે મુજબ પ્રત્યેક શો ભજવણી વખતે યથાયોગ્ય સ્થાને વસ્તુઓ ગોઠવી અને તૈયાર રાખવી તથા હસ્તવસ્તુઓ જે તે અભિનેતા કે અભિનેત્રીને સમયસર ક્યુ મુજબ તેમને આપવી. તદુપરાંત શો પત્યા પછી તમામ હેન્ડ પ્રોપર્ટી અને સ્ટેજ પ્રોપર્ટી પરત મેળવી લેવી અને તેને યોગ્ય રીતે જાળવણી કરીને મૂકવી તે પણ જરૂરી છે. મિત્રો, આપણે ગ્રાઉન્ડ પ્લાન, ભૂમિ નકશો જોઈએ. ડૉક્ટરનો કન્સલ્ટિંગ રૂમ. તમે જોઈ શકો છો કે સૌપ્રથમ ક્રમ પ્રમાણે શરૂ કરીએ તો મુખ્ય દરવાજો, ત્યારબાદ સોફા, ખુરશી, મુખ્ય ટેબલ, ખુરશીઓ, બારી પડદા સાથેની, ટેબલ લેમ્પ, ટેલિફોન, એક્સરે જોવાનું મશીન. 10 નંબર પર તમે નિહાળી શકો છો મુખ્ય પડદો. આ ગ્રાઉન્ડ પ્લાન છે. દર્દીને જોવા માટેનું ટેબલ અને ત્યારબાદ 12 નંબર પર નાની ખુરશી, મોટી બારી પડદા સાથેની અને અંતમાં 14 નંબર પર તમે જોઈ શકો વોશ બેસિન. આ વસ્તુઓ ક્યાં અને કઈ જગ્યાએ છે તેનો આ ભૂમિ નકશો, ગ્રાઉન્ડ પ્લાન તમે જોઈ શકો છો. તે જ રીતે દરેક નાટકમાં જરૂરિયાત પ્રમાણે પ્રોપર્ટી સાથેનો ગ્રાઉન્ડ પ્લાન તમારે એટલે કે પ્રોપર્ટી ઇન્ચાર્જ તમે બનો ત્યારે કાં તો પ્રોપર્ટી ઇન્ચાર્જે બનાવવો જોઈએ, એ જરૂરી છે. નાટકની જરૂરત પ્રમાણે કેટલીક વાર વાસ્તવ વસ્તુઓનો નાટ્ય મંચન દરમિયાન ઉપયોગ કરવો અભિનેતા અભિનેત્રી માટે અશક્ય હોય છે. ઉદાહરણ રૂપે ઐતિહાસિક નાટકમાં ગદાનો ઉપયોગ
જો અસલી ગદાનો ઉપયોગ કરવામાં આવે તો એ ઉપયોગ કરનાર અભિનેતા માત્ર તે ગદાને ઉચકી અને થોડું ચાલે તો પણ તેની શક્તિ ખર્ચાઈ જશે અને દ્રશ્ય બરાબર ભજવી નહીં શકે. માટે અહીં સાચી ગદાની જગ્યાએ કાગળ કે પૂંઠાના માવામાંથી બનાવેલી ગદા ઉપયોગમાં લેવી જોઈએ. નકલી ગદાનો ઉપયોગ નટે એવી રીતે કરવો જોઈએ કે જેથી તે અસલી લાગે. સાચો નટ તો તે જ કે જે નકલી વસ્તુને પણ જીવંત કરી બતાવે. આ પ્રકરણના સારાંશ પર એક નજર નાખીએ તો વાસ્તવવાદી અને ઐતિહાસિક નાટ્ય નિર્માણમાં જરૂરી એવું ઘટક વસ્તુ વિન્યાસ. વાસ્તવવાદી નાટકની ભજવણીમાં પ્રતિકાત્મક વસ્તુ વિન્યાસ યોગ્ય ન કહેવાય. માટે અસલ વસ્તુઓનું નાટ્ય ભજવણી માટે જરૂરી ફેરફાર સાથેનું સ્વરૂપ ડિઝાઇન કરવું, નિર્માણ કરવું અને યોગ્ય રીતે દ્રશ્યબંધ એટલે કે સેટમાં ગોઠવવું તે એક ખાસ પ્રકારની ચોકસાઈ માંગી લે તેવું કામ છે. જે કામમાં ભૂલ થવાથી અભિનેતા કે અભિનેત્રી ભજવણી વખતે ગૂંચવણમાં મુકાઈ શકે છે અને નાટકની ભજવણીમાં ક્ષતિ પહોંચે છે. દરેક વસ્તુ સ્ટેજ અને હસ્તવસ્તુઓ સુચારુ રૂપે કામ કરતી હોય અને યોગ્ય કન્ડિશનમાં હોય તે પ્રોપર્ટી ઇન્ચાર્જે જોવી અને તેની જાળવણી કરવી આવશ્યક છે. ભજવણી વખતે સમયસર હસ્તવસ્તુઓ અભિનેતા કે અભિનેત્રીને મળી રહે અને સ્ટેજ પ્રોપ્સ બરાબર ગોઠવાઈ જાય તે જોવાનું કામ પ્રોપ્સ ઇન્ચાર્જનું છે. આ પ્રોપ્સ ઇન્ચાર્જ સિનિક ડિઝાઇનરને આધીન હોય છે. ઐતિહાસિક નાટકમાં વપરાતા હથિયારો અને આધુનિક નાટકમાં પણ વપરાતા બંદૂક અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાચા નહીં પણ સાચાની અનુકૃતિ અથવા પ્રતિકૃતિ હોવા જોઈએ. ભજવણી દરમિયાન અભિનેતા આસાનીથી ઉપયોગ કરી શકે અને પોતાના અભિનય વડે ધારી અસર ઉત્પન્ન કરી શકે તે જોવાનું કામ પ્રોપર્ટી ઇન્ચાર્જનું છે. ટેકનિકલ રિહર્સલ અને આખરી રિહર્સલ દરમિયાન સ્ટેજ વસ્તુઓ તેની યોગ્ય જગ્યાએ ગોઠવવી જોઈએ અને હસ્તવસ્તુઓનો ઉપયોગ જે તે અભિનેતા દ્વારા થવો જોઈએ જેથી તે અભિનેતા તે હસ્તવસ્તુઓનો ઉપયોગથી ટેવાઈ જાય તે ખૂબ જ જરૂરી છે. અન્યથા છેલ્લે સમયે સ્ટેજ ઉપર ભજવણી દરમિયાન અભિનેતા કે અભિનેત્રી સ્ટેજ વસ્તુ અથવા હસ્તવસ્તુના સંચાલનમાં મુશ્કેલી અનુભવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દો પર એક નજર. મંચ વસ્તુઓ એટલે કે સ્ટેજ પ્રોપર્ટી, વસ્તુ વિન્યાસ વ્યવસ્થાપક પ્રોપર્ટી ઇન્ચાર્જ, દ્રશ્ય વસ્તુઓ સીન પ્રોપર્ટીઝ, હસ્ત વસ્તુઓ હેન્ડ પ્રોપર્ટીઝ, પ્રોપ્સ એટલે એ પ્રોપર્ટીઝનું ટૂંકું નામ છે, ભૂમિ નકશો એટલે કે ગ્રાઉન્ડ પ્લાન. વિદ્યાર્થી મિત્રો, સંદર્ભ ગ્રંથ માટે પુસ્તક રંગતંત્ર, લેખક પ્રોફેસર યશવંત કેળકર. ભરતનાટ્યશાસ્ત્ર નાટ્ય પ્રયોગ, લેખક ડૉક્ટર મહેશ ચંપકલાલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વખતે એક નવા પ્રકરણ સાથે આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः परमः